બનાસકાંઠામાં નવા 4 તાલુકા થયા જાહેર। કાંકરેજ તાલુકામાંથી નવો તાલુકો ઓગળ તાલુકો જાહેર થતા થરામાં ફટાકડા ફોડી આતશબાજી કરાઈ। થરા એપીએમસી માર્કેટ આગળ ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરી ઉજવણી। થરા ભાજપ કાર્યકર્તાઓ સહિત ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઓગળ તાલુકાને વધાવ્યો। બ્યુરો રિપોર્ટ સમાચાર તક કાંકરેજ બનાસકાંઠા। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર દેશ આજે વિકાસ કરી રહ્યો છે। આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આપણા બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે જનહિત અને જનકલ્યાણ માટે થઈ બનાસકાંઠા જિલ્લાને એક નવીન વાવથરા જિલ્લો આપવામાં આવ્યો છે। એ બદલ પણ રાજ્ય સરકારનો હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। સાથે 4 નવા તાલુકા આપવામાં આવ્યા છે। એમાં આપણા કાંકરેજમાંથી ઓગળ તાલુકો નવીન તાલુકો આપવામાં આવ્યો છે, જેનું વડું મથક થરા રહેશે। હાથે ધરણીધર તાલુકો જેનું વડું મથક ઢીમા રહેશે। સાથે હળાદ અને રાહ એમ કુલ 4 તાલુકા આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। એમાં ખાસ કરીને આપણા કાંકરેજ પંથકની અંદર આજુબાજુના વિસ્તારની અંદર ઓગળજીનાથ મહારાજની જે તપસ્યા ભૂમિ છે, ઓગળજીનાથ મહારાજ પ્રત્યે જે આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર છે, એ ધ્યાનમાં લઈ અને ઓગળ તાલુકો નામ આપવામાં આવ્યો છે। એવી જ રીતે ધરણીધર ભગવાનનું નામને ધ્યાનમાં રાખી ધરણીધર ભગવાન પ્રત્યે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી અને ધરણીધર તાલુકો અપાવે। આ બંને તાલુકા એ ઓગળ અને ધરણીધરનું જે નામાંકન થયું છે એ આપણા સૌના લાગણીઓને ધ્યાનમાં રાખીને કર્યું છે। એ બદલ પણ આનંદ અને ગૌરવ સાથે હું રાજ્ય સરકારનો અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। બનાસકાંઠા જિલ્લો અને નવીન જિલ્લો હાથે હાથે 4 નવા તાલુકો, જેના કારણે બનાસકાંઠાના લોકોને વહીવટી અભિગમમાં ઘણો બધો ફાયદો થશે, જેના કારણે રાજ્ય સરકારની અનેક યોજનાના લાભો પણ વધારે મળશે। આવનારા દિવસોની અંદર જનહિત અને જનકલ્યાણના કામોની અંદર પણ જે માઇલેજ અંતર ઘટશે, જેના કારણે પણ સમય શક્તિનો પણ વધારે આપણને ફાયદો થશે। અને આવનારા દિવસોની અંદર બનાસકાંઠામાંથી નવીન વાવથરા અને પ્રભુત બનાસકાંઠા સાથે નવીન 4 તાલુકાની જે જાહેરાત સરકાર દ્વારા થઈ છે, જેના માધ્યમથી આપણા વિસ્તારનો વિકાસ વેગવંતો બનશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે, જે એમનો સંકલ્પ છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું છે, તો આપણે સૌ સાથે મળી મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા માટે આપણો બનાસકાંઠા, આપણું વાવથરા જિલ્લા સાથે નવીન જે તાલુકાઓની રચના થઈ છે, એ નવીન તાલુકાના લોકો બધા સાથે મળી આ વિકાસમાં આપણે જોડાઈએ અને આપણે સૌ મોદી સાહેબના સંકલ્પનું વિકસિત ભારત બનાવીએ। ધન્યવાદ। ભારત માતા કી જય।